જય માં મોંગલ નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ને આ તો ટાઢાપુરનો વ્લોગ ચાલુ કર્યો હાલનો ભાભી એક રેસીપી બનાવી છે કેમ આર્યન ભાઈ મજા હે જય ભોળાનાથ જય માતાજી જય જાંજડિયા દાદા બાપા સીતારામ કીધે બાપા સીતારામ કેતો આવડે બોલતા આવડે કેતો એમને આવડતું હતી બહુ કા માર માં અહીંયા બેઠા અંદર જય શ્રી કૃષ્ણ રે માતાજી ને બેઠા છે બેન હવે ભાભી એ બધી તૈયારી કરી નાખી હું રેસીપી બનાવાય તો ભાભીને જ પૂછી લઈ સમોસા બનાવવાના હે સમોસા બનાવવાના ને આ બધી તૈયારી કરી નાખી બટાટા બાફવાના હે ને તે બે ભાગ કરીને બાફી કે ને મારા ભાઈ શીખે મોટ ભાઈ બ્લોગ ચાલુ કરું છું નેટ ન ચાલુ નેટ ને આલ દો સ્પીડ ઓછી આવે છે સ્પીડ ઓછી આવે ભાભી ગેસ ઉપર બટેટા બાફા મેગે મીઠું નાખીને બટાટા બાફવા મૂકી દે ફટાફટ બફાઈ જાય ને એમ ત્યાં આર્યનભાઈ કામ કરાવવા આવેલા છે બટેટા બાફા મેગ દીધા કે આર્યન મરચાં ને લીંબુ ને એવું બધું મોળીને તાર કરીને રાખી હા લીંબુ ને મરચાં ને ભાભી મોળે છે મને સમોસા બનાવતા નહીં આવડતા ભાભી બનાવે કે એટલે શીખી લેવાનું લીંબુ ને ભાવ બહુ હોય ને રહ ઓછોની પાસે સીટી વાગી ગઈ સીટી હાસુ ઓછો નીકળે તેચર ઓછો તો કાસા પાકા તોડેલા હોય કે મારા દાદી છે કે સવાણું ને એવું બધું ખાંડવાની તૈયારી કરે સવાણું ના ખાંડી નાખ દેવાનું ભેગું સવાણું ખાંડ નાખે ને બટેટા સીટી વાગે છે તે બટેટા લેવા એવા બટેટા બફાઈ ગયા ને ભાભી ફોલવા મીને ફોલ ના ચારે એટલે પછી ઉપાધિની લોટ બાંધવાની દે બધી તૈયારી કરી નાખી લોટ બાંધવાનું છે ને હા લોટ ચાળીને લોટ બાંધી દે મીઠું મીઠું નાખ દે એ જ મને નથી તો સવાદ સારો આવે બધું મિક્સ કરી પાણી નામીને લોટ બાંધતો હતો થોડું થોડું પાણી નામવાનું એટલે લોટ ઢીલો નથી મોળ નાખી ને કૂણવી નાખવાનું પછી મૂકી દેવાનું ભાભીએ મસ્ત લોટ બાંધી દીધો હવે બટેટાને સૂંદો કરવાનો છે હા બટાટાને સૂંદો કરીને વઘાર કરવા આવવાનો આર્યનભાઈ છે કે બહુ બાંગુ નાખતા હતા ને ધાબા માથે કે એ ધાબામાંથી લઈને ગયેલા હતા આટો મરાવા હું શૂટ કરું છું જનકભાઈ બહાર ગયેલા છે કે તે ભાભી સમોસા બનાવે કે તે હું શૂટ કરું છું પણ જનકભાઈને ઘરે ન આવડે શીખું છું આ બધી તૈયારી કરી નાખી શેની તૈયારી કરી હવે વઘાર કરવાની આ બધાને ઠીક તેલ જીરું મરચાં હળદર મીઠું બટાટાને સૂંદો લાલ મરચું સવાણું મમ્મી સવાણું નાખી તમે નાખો કે ન નાખો એ કોમેન્ટ કરીને કહેતો ગુંડા સમોસાના સ્પેશિયલ મસાલો ખાંડેલું ધાણા જીરું હેઠું ઉતારી લઈએ હવે મિક્સ કરીને ઘડીક મૂકી દેવાનો સૂંદો ઠરી જાય ત્યાં લગન પછી સમોસા બનાવવા મળવાનું ખેતરમાં કોઈ તેમરી લઈ આવો મનમાં પહેરી દો ને આર્યનભાઈ બેઠા ના એટલે કોઈ તેમરી થઈ રહે કે હા થઈ રહી હે કોઈ તેમરી નાખ દીધી ને હવે મિક્સ કરી નાખો હવે રોટલી વણીને સૂંદો ભરીને સમોસો બનાવી નાખવાનો રોટલી વણાઈ ગઈ ને હવે કાપી નાખી બે ભાગ કરવાના છે
હા છે ને આમ કરીને આમ ચોટાડી દેવાનું પાણીમાં આંગળી કરીને તો ખરેખર ચોટી દે માવો ભરી દીધો ને આવા આમ કરીને પાણીમાં આંગળી કરીને દબી દેવાનું આવી રીતે બધે તૈયાર કરી નાખવાનું. હા એવી રીતના તૈયાર કરીને મૂકી દેવાનું પછી તળ નાખવાનું મારા ભાઈ છે કે નવી સ્ટ્રીક લેવા. તાર ભાભી હાથે બનાવે હું આમાં બનાવું જો આ કરીએ કેવું મસ્તીનું બને લો વિખાઈ ગયું નો બીન ન બન્યું ને. વિખાઈ ગયું નહીં પણ આમાં મેં પાણી થોડું સાંપડ્યું હતું મેં આમને પહેલો ટ્રાય જ મારું છું ખાલી હા બસ વિખાઈ તો ગયું ને હવે હાલ લાગે ને એવી રીતે સમોસા બનાવે. ભાઈ અલગ બનાવે, ભાભી હાથે વણીને બનાવે. આ બે મારા ભાઈએ બનાવ્યા ને આ ભાભીએ બનાવ્યા. એક બાકી છે એ ભાભી બનાવે છે. હવે સેલું હતું ને બનાવી નાખ્યું હવે સેલા પૂરા સમોસા તળવાની તૈયારી થઈ ગઈ ને તેલ મેકી દીધું ગેસ ઉપર. થઈ ગયું બરાબર. થઈ ગયું તેલ તો એ નાનું મૂક્યું ને બબે ત્રણ ત્રણ તો હમ છે આપણે તાવ ઉતારવાનું છે નિરાય તેલ. સમોસા સડી ગયા. બીજા નાખી દઈએ ભાભી સમોસા તળે ને તો હું રોટલા બનાવી નાખું. અમે ગમે એવું રાંધીએ ને તમારે શાક રોટલા તો બનાવવા જ પડે. સમોસા તળાઈ જશે ને ચટણી મૂકી દીધી છે બનાવવા દો અને આશુબેન બનાવે છે બાજરાના રોટલા બનાવે છે. રોટલા બને તાંબીમાં છે ને એક હાથમાં છે. આવી રીતના અમે સમોસા બનાવી છે તમે કેવી રીતના બનાવો એ કહેજો કેમ પહેલી વાર બનાવ્યા હતા પહેલી વાર બનાવ્યા એટલે કહેતો તો પાકું એટલે આ પાછા આ વખતે છે ને વધારે બનાવવાના છે રાજા એટલે બધા અલગ અલગ બનાવતા હોય. અમે તો આવી રીતે બનાવ્યા ને શીખા છે પહેલી વાર ને કેવા સમોસા બનાવી તો હવે આજે જમીએ એવા ખબર પડે. ને રોટલા બનાવી નાખું. હવે રોટલો બળી જાય પાછો. બધા જમવા બેસી ગયા ને હવે બધાને પૂછી જોઈએ કે કેવા સમોસા બનાવે. ભાઈ તે શાખ્યું કે હા કેવા બને બાબા? મસ્તીના બન્યા ભાઈ. મસ્તીના બને ને હા હેમાં હા મસ્તી ને હારા આર્યનભાઈ તો છે કે પેલા થાકી લીધું હવે તો સમોસો હાથમાં લઈને આમ રમે એક પૂરું હોય તો થઈ ગયું સમોસું પૂરું થઈ ગયું તમે એટલી વારમાં તો બહુ મસ્તીના બનાય છે. સારા બન્યા ઓલા વખતે લાડ બનાવવાના. હારા જ બને ને હારા બનાવ્યા હોય હજી મેં ને શાખ્યું તો હું ખાઈ લઉં પેલા. આર્યનભાઈની ચટણી અલ્યા ઓલા પણ બેઠા હતા અહીંયા ભોગી ગયા. ઘડીક અહીંયા બેસવાનું હોય ને જમવામાં એટલું વસ્તુ છે. કેરીના આથણા, સમોસા, ચટણી, વડીનું શાક, દૂધ. બોલતા આવડી ગયું. આ તારું છે અહીં મૂક મસ્ત બેના બધા જમી લીધું. હાડે આમ ઠેકડા મારતો થો. એમ જ હોય કે નહીં હોય ભાઈ હોય ભાઈ એ ભાઈ તું તો મને ખાધું હોંગરવો કરવા હો ભાઈ હા 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 સમોસા તો બહુ મસ્ત હતા કામ. ઉના હતા એટલે બહુ સારા હતા ને મસ્તીના બનેલા હતા ને આશા કરું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા હતા. મળીશું કાલ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય. તારે બાય બાય કરવાનું લે હાલ એવું ન હાલે ને કર બાય બાય.